માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને હું પણ બહુ જ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બધાને હર હરમાં જય માતાજી અને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો આજે તો વહી આવ્યા છીએ અમે અમારા ઘરે આવી ગયા છે એટલે મૂકું ગમતું નથી. ના તો કિરણ, કોમલ ને અમારા ભાણુભા નીતિન ને અને અમારા બેન પરફાબેન, ઘનશ્યામભાઈ બધા બ્લોગમાં આવે એટલે મારો તો પોરો જ હતો. અને બસ અહીંયા આવીને તો હાલો કે જે શરૂ મારા ઉપર જ હોય બધું. ત્યાં આપણને બહુ મજા આવી ગઈ, પણ અહીંયા તો હવે આપણે હાવ એકલા પડી ગયા. અમારે 2 થી બ્લોગ ઉતારવો પડશે. અમને ભાણા વગર ને કોમલ વગર નથી ગમતું. બંને હોય ને તો અમારે બ્લોગમાં મજા આવે ને અમને કોમેડી કરવાની પણ બહુ મજા આવે ને તમને જોવાની પણ બહુ મજા આવતી છે. હવે આજે તો આપણે કંઈ નંજા બેનની ઘેરે તો ન રહેવાય એટલે વિયાવ્યા આપણે ઘેરે. આજ તો ઠામકું નથી ગમતું, પણ શું કરું, કઈ ના તો નહીં રહેવાય. અને કઈ ભાણેશ્વરીનું ઘરે કઈ ખાધે બહુ ખાવી તો સારા ન લાગી એવું થાય. તો ઈ કાલે અહીંયા આવવાના છે, લગભગ કાલે પૂનમ છે, આપણે મોળાકત વાળાને જાગરણ છે કાલે પૂનમનું, એટલા માટે આપણે જવાનું છે બગદાણા. અને બહુ ફાઇનલ નથી બગદાણા જવાનું કે અમે બે તો કહે છીએ કે જવું છે બગદાણા, પણ અમારે કાંઈ એવું ફાઇનલ નક્કી ન હોય. એટલે છે ને તમે બધા કોમેન્ટ કરજો તો આપણે બગદાણા જવાનું નક્કી કર્યું અને ભાણાને કોમલને પણ ઇન્વાઇટ કરશું જો એ બંને બધા આવે તો. તો આપણે બધાય જઈને બધાય કાલ છે પૂનમ બાપુ બજરંગદાસની, એટલે આપણે પૂનમના દી તો જવાની તમને ખબર જ છે, બહુ મજા આવે. તો આપણે કાલ પૂનમ છે તો બગદાણા જવાનું કાંક નક્કી કર્યું. બગદાણા બીજે કંઈ જવું છે? બીજે ક્યાંય નથી જવું, ખાલી બગદાણા જ જવાનું છે એમને. આજે તો આપણે છે ને LID ચાલુ કરવાનો વિચાર છે અને એમાં આપણી કેસેટ હકાલવાનો વિચાર છે. જો ટાઈમ રહે તો એમાં કેસેટ જોઈ છે ને આપણી જૂની યાદો તાજી કરવી છે. શું કરે કોણ તો હું આમાં આ બધું પડ્યું છે ને એમાં ડાયરી ને એવું બધું જોતી હતી. ત્યાં છે મારા નાનપણનો ફોટો હું લાવી હતી અહીંયા, જો પડ્યો. ધો આવે થોડો કાંઈ પારાય તો બતા હરખો. આ બાજુ હા જો નાનપણનો ફોટો જો કેવો મસ્ત મજાનો છે. કેવો મસ્ત છે. હું જો નિશાળે જતી અને 9મું ભણતી ત્યારનો આ ફોટો છે. અને એ તે પાલીતાણા કન્યા વિદ્યાલયમાં ભણતી. બહુ જ તે કડક કાયદો હતો, ન્યા જ ભણતી. કડક કાયદો એટલે કેવો કાયદો હતો? એટલે આમ ભણવામાં તે અને આમાં તે જો હા એટલે હા નાનનો એવો જ છાંડલો છોડવાનો, પછી માથામાં સોટલો લેવાનો અને 2 સોટલાની એક જ સોટલો, અને એ સોટલો જ તે પોની બોની છૂટા બૂટા કાંઈ નહીં, થોડી કઈ લટ બટાઈ ને એવું કાંઈ નહીં, બધું પરફેક્ટ જ તે. પછી સાજી પીનું નહીં ભીડવાની, બંગડી નહીં પહેરવાની, પાટલા જ પહેરવાના. એ તો તમારી સ્કૂલ સારી કહેવાય હો, પણ એ સ્કૂલ હોય તો ભણવાની મજા. અને ઓલા વાંચી બહાર ગોરખો હતો એ કે તમને બધું ઓલું કરતો ને, બહુ જ ગોલા હતા. તો આપણે આયુષભાઈ માટે મસ્ત મજાનો શેવડો લાવ્યા છે. આયુષભાઈ માટે લાવ્યા છે પણ ખાઈ કોઈક બીજા જાય છે. જો તારે હાટું ના લાવ્યા? કેમ હું માણસ નથી? નહીં, માણસ હોય એને ખવાય, તું માણસમાં નથી આવતી. તમે નહીં આવતા હું તો આવું જ છું. અમારા આયુષભાઈ કેવા ખાય જો જો આયુષ્માન દે ને એટલે જોજો ને શિવ કેટલો ખારો છે ને કેટલો નહીં, બધા જોજો. આયુષ્માન દે ને, મને મમ દે આ દે શેવડો. જોજો અરે વાહ, દે ને અશ્વિન ને મને દીધે. લાવો આપો, મને આપો. મને દે બે માંથી એક નથી દેતો. એટલે એને એમ થાય કે મારે એક ન દેવું, ખોટું લાગે જ નહીં એક આ બીજી ને એટલે નથી દેવો એમ કે. કેટલો સમજુ છે છોકરો, કોનો આપણો હશે, સમજુ જ છે. બે માંથી એક ન દીધું કે એકનો દેશ ને તો એકને ખોટું લાગી જાય, એટલે 2 માંથી એક ન દીધું. હા 2 માંથી એક નથી દીધું. અને અમારા આયુષભાઈ ને છે મોળાકત, અમારે મારી જેઠની છોકરી રહીશ ને મોળાકત, એના માટે આપણે ફરાળ લાવ્યા છે ને. અમારે પોલો ગયો તો ગામમાં કઈક વસ્તુ લઈને આવ્યો છે. હું લઈને આવ્યો એ તમને બતાવું. બોલા હું લઈને આવ્યા? મોરસ છે. ક્યાં સમેટિયાથી લઈને આવી? સમેટિયા ગઈ થી? તું શું લઈને આવી? સણા છે એમ ને? તો તમે બે કીધું લેવા. બસ અમારા રંગીલા ગરાજામાં આવી ગયા છે મસ્ત મજાના સાટા. તો હું અહીંયા જો સવારમાં થોડીક તડકી નીકળી હતી એટલે આ હુકો નાખી દીધી હતી, એક ગોદડી અને એક રૂમાલ.
તો હાલો આજ તો હું બહુ જ ખુશ છું. આપણે પેમેન્ટ આવવાનો આવી ગયો છે મેસેજ, તો હું તો બહુ જ ખુશ છું. વરસાદ કઈ લાગતો નથી અને હવે તો લગભગ તડક્યો નહીં લાગે. પેલું પેમેન્ટ આવવાનું છે ને એટલે મને તો એવું લાગે છે. હાલો ઘરમાં છે ને કાંઈક આજે સારું રાંધતી, મેસેજ આવી ગયો છે એટલે નકર તો ન રાંધે, કાંઈ મૂડ વગર ન રાંધાય ને. તો આને જે પેમેન્ટની વાત કરી છે એ પેમેન્ટ વિશે હું તમને જણાવી દઉં. તો અમારે હવે 15 થી 20 દિવસની માલપાત કે પેલું પેમેન્ટ આવવાનું છે. આવશે એટલે તમને બધાને ખબર પડી જ જશે, કેમ કે અમારે એનો વિડીયો તો આવી જ જશે. અને પહેલાં પેમેન્ટની ખુશી કેટલી હોય ને એ તમને, મને તો ખુશ તમે નહીં જોવો, પણ આને કેટલી ખુશી છે જો. મેં જાજી મહેનત કરીશ તો મને ખુશી ન હોય? એટલે મેં કાંઈ મહેનત જ નથી કરી. આનું એડિટિંગ બધું કોણ કરે? તું કરે છો? તે હું જ કરું છું ને. વાહ. ના સોરી યાર, હું નથી કરતી. અશ્વિન જ તે એડિટિંગ કરે છે અને હું તો બસ ખાલી વિડીયોમાં વહીવટ કરું ને એ જ તે. બીજું તો કાંઈ નથી કામ કરતી. બધી મહેનત મારે જ કરવાની હોય. એડિટિંગ મારે કરવાનું. રાતના કારક 2 વાગી જાય, કારક 1:30 વાગી જાય. બહુ અઘરું છે. અને મારે પાછું રાતે કામય કરવાનું હોય, બધું કામ કરવાનું હોય. પણ બધું એડજસ્ટ કરતાં હાલી જાય. બધું થોડોક ઉજાગરો થાય, પણ આમાં ગમે એ વસ્તુમાં મહેનત કર્યા વગર તો કાંઈ મળતું નથી. મહેનત તો તમારે કરવી જ પડે. અને મહેનત જાય જે હું કરું છું તો એ પેમેન્ટ પેલું એને લેવાનો હરખ છે. બોલો. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. હા, એ તો કહેવત છે એટલે તું બોલે જ કે. તો આપણે પેલું પેમેન્ટ આવશે ને એટલે એનું શું કરવું ને એ તમે બધા કમેન્ટમાં કહેજો. પેલું પેમેન્ટ આપણે ટૂંક સમયમાં જ આવી જવાનું છે. ના એટલે પેલું પેમેન્ટ આવે એ અમારે કઈ વેડફી નથી નાખવાનું. આપણે બસ કઈક સારું દાન જ કરવાનું છે. પેલા પગારનું તો વાપરી તો નથી જ જવાનું, નકર આયુષ ને તો વાપરી જાય એવા જ છે. આયુષને જ પેલું પેમેન્ટ હાથમાં દઈ દેવાનું છે. બોલ કેમ થાય? પેલા તો આપણે માતાજીના મઢે જવાનું હોય પગે લાગવા. ગમે અમારે સારું કામ થયું હોય ને ઘરમાં કે ગમે અહીંયા સારું કામ અમારે કરવાનું હોય ને તોય અમે અમારા માતાજીને તો આગળ જ રાખી, વગે લાગીએ ને પછી તે આપણે આગળ વધીએ. અને પેલું પેમેન્ટ આવશે ને એટલે એનું શું કરવાનું ને તમને બધાને આગળ વિડીયોમાં ખબર પડી જ જશે. પણ હવે તમે આવો સપોર્ટ આપ્યો છે તો આવો ને આવો સપોર્ટ આપતા રહીજો એટલે અમારે બહુ જલ્દી પેલું પેમેન્ટ આવી જાય. હવે 1 મહિના જેવું હજી 15 થી 20 અમને તો લાગશે જ તે, પણ તમે સપોર્ટ આપો તો જલ્દી બહુ આવી જાય પેલું પેમેન્ટ. તો બધા આવો સપોર્ટ આપો છો અને આવો સપોર્ટ આપતા રહેજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બારિશ ચાલુ થઈ ગઈ છે, રીમઝીમ. આમાં જો તમને સાટા બતાતા રહીશે. કેવું લાગે ગોલા વરસાદ આવે એટલે? મસ્તીનું લાગે. મજા આવે ને? હા. વરસાદ આવે એટલે નાહવાની મજા આવે, બધી મજા આવે. અને અમારા આયુષભાઈને નાહવા જવું છે પણ આ જવા નથી દેતી. કાંઈ ન જવા દેવું. કપડાં કોણ ધોવે નોકરા? આમ જો હમણાં ટી શર્ટ પહેરાવીને તો એમ જાય ભાઈ દેખાય. અહીંયા દેખાતી છે જો. આ બાજુ જો તમારે શેખો છે એમ યેલો. હું નથી નાતો. ને તો ઠેક હું નાવ જ છે હોય. એ તો ખોટું કે હું પાછો ભાડા ઘોડે નથી નાતો એમ કા. હા, એને નામ ના દેવાય જો. એ નાય જ છે હો, ખોટું ના બોલાય. હે હા, નાતો કોણ નથી? હું નથી નાતો, આયુષ નથી નાતો, તું નથી નાતી. હું તો દરવાજામાં નાવું. ખોટું ન બોલ સાચું બસ. હું તો દરવાજામાં નાવ. અશ્વિન જ નથી નાતા. આવીશ ને બહુ નવરાવું. હું તો દરવાજા અશ્વિન 2 દીએ નાતા હોય ભલે. એવું કાંઈ નથી એવું. આપણે નાઈ જ થઈ, પણ ક્યારેક સારો દિવસ હોય તો નાઈ નાખીએ ને. સારો દિવસ ગયો હોય તો એમ. આમ તો ચોમાસામાં ગમે ત્યાં બહાર ગયા હોય એટલે નાવાનું તો કામકાજ ચાલુ જ હોય. પણ જો ટાઈમ મળે તો નાઈ નાખીએ. એવું છે બધું. હા, શું કરે છો? લે જો અમારે આવીશ લે. સારું હાલો હવે અમે એન્ડ દઈ દઈએ છીએ અમારા વિડીયો ને. નગર આ તો વાતો જ કર્યા કરશે આછી ખોટી કે. હા, સારું હાલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય.